વેલકમ ટુ ગાઈઝ માય ન્યૂ વ્લોગ. તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. આજે આવી ગયા છે ઘનશ્યામભાઈની ન્યૂ બાઇક લેવા. અને એ બાઇક કઈ છે એ જોવા માટે બની રહ્યો મારા વ્લોગમાં. આવી ગયા છે બુલેટના શોરૂમમાં. કોઈ ખુશી એક્સપિરિયન્સ ન્યૂ ઓનર બુલેટના. रहा नहीं जाता तड़प ही ऐसी है ना શોરૂમની બહાર મિત્રો ટેસ્ટ ડ્રાઈવ માટે જેટી અને બીજી અન્ય સ્પોર્ટ બાઇકો પડી હતી રોયલ એનફિલ્ડની. જે બાઇકો હું આજ સુધી ફોનમાં જોતો હતો એ જ બાઇક આજે આ શોરૂમમાં જોવા મળી છે. રોયલ એનફિલ્ડની મોકાનો ફાયદો ઉઠાવતા મેં પણ રોયલ એનફિલ્ડનું એક જેકેટ પહેરી અને વ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું. બાઇકમાં કશું જાણકારી મારા જોડે હતી નહીં, તો પણ ખાલી દેખાવ માટે સૂટ પહેરીને બોલવાનું ચાલુ કરી દીધું. અને થોડી થોડી જાણકારી મને જેટલી યાદ હતી તે હું બધું સમજાવવા લાગ્યો. બધાને લાગે હું મોસ્ટ મોટો વ્લોગર છું, પણ એવું નહોતું મિત્રો. અમારી સાથે રાજુ કાકાના ખાસ મિત્ર ભૂરા કાકા અને રફી કાકા પણ જોડે હતા અને તેમને પણ આ બાઇક ખૂબ જ પસંદ આવી. આ છે છગન કાકા. ગાડીમાં મેં આમની તારીફ સાંભળી. છગન કાકા ભાવતાલ કરાવવામાં માસ્ટર છે. નવી બુલેટમાં ટોકન મળેલી ગાડીમાં 5,000 રૂપિયા ઓછા કરાવી કાલે. તમને આ અનુભવ બચપનથી છે કે ટેલેન્ટ ક્યાંથી આવ્યો ભાવતાલ કરાવવા માટે? અમને તો ભૂરાભાઈ મળે એટલે એ ટેલેન્ટ અચ્છા, ભૂરાભાઈ તમારા ખાસ જીગરી મળે છે એમ? હા જીગરી હતા હતા હાલ નથી રહ્યા હાલ નથી રે, બરોબર છે. નકર જીગરી હતા હા તે જે બોલીએ સહી સહી. હા હવે આવા થોડા બગડી ગયા